અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એલસીબી દ્વારા ગઈકાલે ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશન એક્ટ મુજબનો કેસ કરવામાં આવેલ છે. જે સમગ્ર કેસની હકીકત એવી છે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એલસીબી એના પીએસઆઈ આરબી રાઠોડને એક બાતમી મળેલ, જેમાં ચાંગોદરના મોરૈયાના મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ મેટલ કંપની આવેલી છે. તેમાં બંધ કંપની અને તેના ગોડાઉનમાં એ પ્રોહિબિશનની હકીકત મળેલી હતી કે ત્યાં મુદ્દામાલ પડેલો છે. આ હકીકત મળતા ગ્રામ્ય એલસીબી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ. આ જે સમગ્ર રેડ છે તે દરમિયાન ત્યાં હાજર કુલ 3 વાહનો અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. આ જે 4 આરોપી છે એમાંથી 2 મહારાષ્ટ્રના છે અને 2 ભાવનગરના છે. અને ત્યાં તેમની ધરપકડ કરી આગળની પૂછપરછ કરતા ત્યાં હાજર કુલ આશરે 900 પેટી જેટલો IMFLનો જથ્થો એટલે વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. અને વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત એ આશરે 75 લાખ કરવામાં આવી છે. આ સાથે જે કુલ મુદ્દામાલ છે, જેમાં વાહનો છે, મોબાઈલ ફોન છે, તેની કુલ મુદ્દામાલની કિંમત 96 લાખ થઈ રહી છે. આ 4 આરોપીની વિશેષ પૂછપરછ કરતા મૂળ જે 2 આરોપી છે, જેમાંથી એક વિકાસ જે હરિયાણાના છે અને બીજા જે છે એ ઈશ્વરસિંહ એ ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે. આ બંને મુખ્ય IMFLનો જથ્થો અહીંયા મોકલતા હતા. અને આ જે જથ્થો પકડવામાં આવ્યો છે એ 4 દિવસ પહેલાં અહીંયા મોકલવામાં આવ્યો હતો. આ જે વિદેશી દારૂનો મુદ્દામાલ છે એ રાજસ્થાન અને હરિયાણાથી અહીંયા મોકલવામાં આવતો હતો. અને ત્યારબાદ કિશોર નામનો વ્યક્તિ જે છે તે અહીંયા ગોડાઉનનું સંચાલન કરતા હતા. કુલ 4 આરોપીની ધરપકડ કરેલ છે અને 8 આરોપી જે છે તે આ સમગ્ર કેસમાં વોન્ટેડ છે, જેમાં તેના સપ્લાયર છે, અહીંયા ગોડાઉનનું જે હેન્ડલિંગ કરતા હતા તે છે. અને આ સિવાય જે રિસીવર છે એ તમામને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. ગોડાઉનનો જે મૂળ માલિક છે તે શેલાભાઈ ભરવાડ બોપલના રહેવાસી છે અને તેમણે આ ગોડાઉન અંગે ભાડા કરાર કરેલો હતો. અને આ સમગ્ર તપાસ હાલ ગ્રામ્ય એલસીબી નાઓ ચલાવી રહેલ છે. શેલાભાઈ ભરવાડ દ્વારા આ જે મેઇન 2 આરોપી છે, જેમણે આ ગોડાઉનને ભાડે રાખીને અહીંયા સમગ્ર વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ હાથ ધરવામાં આવેલ, તેવા 2 આરોપી જે ઈશ્વરસિંહ અને વિકાસ, આ બંને તેની સાથે ભાડા કરાર કરીને ગોડાઉન ભાડે રાખેલું હતું. હાલમાં એ કેટલા ટાઈમથી ભાડે રાખેલું હતું અને કેટલા ટાઈમથી અહીંયા આ જથ્થો રાખવાનું શરૂ કર્યું હતું તે તપાસ હાલ ચાલી રહેલ છે. હાલમાં જે પકડાયેલા છે એ તમામ 4 જે ત્યાં મજૂર હતા તે જ પકડાયેલ છે, જેનું કામ માત્ર મુદ્દામાલને ઉતારવાનું, વાહનોમાં ભરવાનું તે જ હતું. વધુ વિગત જે છે એ મેઇન આરોપી પકડાયેથી મળી શકે તેમ છે કે આનો સપ્લાય ક્યાં કરતા હતા, ક્યાંથી લાવતા હતા, ક્યાં રૂટ થઈને લઈને આવતા હતા, એમના નાણાકીય વ્યવહારો કોની સાથે કેવી રીતે હતા અને આજે આખી ઓર્ગેનાઇઝડ ચેઇન છે તે કેવી રીતે ઓપરેટ કરતી હતી તેની તપાસ એલસીબી અમદાવાદ ગ્રામ્ય ચલાવી રહેલ છે. અત્યારે જે આરોપી પકડાયેલા છે એ 4 આરોપીમાં 2 મહારાષ્ટ્રના છે અને 2 ભાવનગરના છે. હાલમાં એમની રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે અને રિમાન્ડ લઈને આગળની તપાસ કરવામાં આવનાર છે કે આ લોકો કેટલા સમયથી અહીંયા રહેતા હતા અને અગાઉ કેટલી વાર અહીંયા જથ્થો લાવેલા છે. આ સિવાય એમના ઉપર કોઈ બીજી જગ્યાએ ગુના દાખલ થયેલ છે કે કેમ, આ તમામ તપાસ હાલ ચાલી રહી છે. અત્યારે જે મુદ્દામાલનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે તેનું અત્યારે સેમ્પલિંગની પ્રોસિજર પૂરી કરીને તેને FSLમાં મોકલવામાં આવેલ છે. FSLનું પરિણામ આવ્યા બાદ જ આમાં કહી શકાશે કે અત્યારનો જે દારૂ પકડાયો છે એ ડુપ્લિકેટ હતો કે ઓરિજિનલ હતો. પ્રાથમિક માહિતી મુજબ તે રાજસ્થાન અને હરિયાણાથી આ મુદ્દામાલ લાવીને અહીંયા જથ્થો સ્ટોર કરીને રાખતા હતા ને અહીંયાથી અલગ અલગ જગ્યાએ વેચાણ માટે મોકલતા હતા. અત્યારે મુખ્ય જે ગોડાઉનના માલિક છે તેનું નામ મળેલું છે
અને આ જે ભાડા કરાર છે તેનો હેતુ શું હતો? અત્યારે જે ગોડાઉન જે જગ્યાએ ચાલી રહેલ છે એ ખૂબ જ બંધ અને બિસ્માર હાલતમાં પડેલી એક કંપની અને એનો શેડ છે, જેથી ત્યાં અગાઉ શું કામગીરી થતી હતી અને કયા ઉદ્દેશ્યથી ભાડે રાખવામાં આવેલ છે તે તમામ તપાસ હાલ ચાલુ છે.